હવે સહજાનંદ નો અર્થ કરીને બતાવે છે કે સહજાનંદ જે છે ભગવાનનું નામ, એનો શું અર્થ છે. આમ તો ભગવાન સ્વામિનારાયણના અનેક નામો છે, આપણે જાણીએ છીએ. હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ, સરજુદાસ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, સ્વામિનારાયણ ભગવાન, ન્યાલકરણ. આ 10 નામ તો ભગવાન સ્વામિનારાયણના જગ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ નામ છે. અને સહજાનંદ સ્વામી જયારે આ શિક્ષાપત્રી લખી ત્યારે આ બધે 10 નામ પ્રચલિત હતા. એમ નતું કે ખાલી સહજાનંદ સ્વામી જ પ્રચલિત હતું, પણ બીજા કોઈ નામનો આની અંદર લેખન ન કર્યું ને સહજાનંદ સ્વામી એમ જ કેમ ભગવાન સ્વામિનારાયણ લખ્યું. તો સતાનંદ સ્વામી કહે છે, સાંભળો, એનો હું જવાબ આપું છું. સહજાનંદનો કેવો અર્થ થાય છે તો કહે છે, સહજ સ્વભાવ સિદ્ધ નતુ સાધન જન્ય કૃત્રિમો વા આનંદ યસ્યેતિ સહજાનંદ. સહજાનંદ કોને કહેવાય છે તો કે જેની અંદર સહજ રીતે આનંદ રહેલો છે, સ્વાભાવિક રીતે જે આનંદમય છે એને હર હંમેશા સહજાનંદ કહેવાય છે. તો ભગવાન કેવા છે? સહજ રીતે આનંદમય છે, આનંદનો મહાસાગર છે. અને આપણે મનુષ્ય કેવા ખબર તમને? આપણે સાંસારિક પદાર્થોની અંદર આનંદ શોધીએ છીએ. આપણને વસ્તુ પદાર્થ કે કૃત્રિમ બનાવટી એક આનંદ મળે છે. આપણે હંમેશા આનંદ મેળવવા માટે કંઈક જોવાનું પસંદ કરીએ, ક્યાંક ખાવા માટે જઈએ, ક્યાંક ફરવા જઈએ, ક્યાંક સારું સારું પહેરીને એ શોખ કરીને એમાંથી આપણે વસ્તુ પદાર્થમાંથી બનાવટી આનંદ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે સ્વતઃ રીતે આનંદરૂપ નથી. પણ ભગવાન છે ને એ તો કેવા છે? અંદરથી જ સ્વયં સ્વતઃ રીતે આનંદ ઘન સિંધુ છે. બસ આનંદ, આનંદ ને આનંદ, બીજી કોઈ વાત જ નહીં. તો પરમાત્મા આનંદ સ્વરૂપ છે. એટલા માટે જ આપણે ભાગવતની કથાની અંદર પણ મહાત્મ્યના મંગલાચરણમાં સાંભળ્યો, ભગવાન કેવા છે તો કે સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત અને આનંદ રૂપ ભગવાન છે. બસ આનંદ, એમાં બીજું કઈ હોય જ નહીં એમ. ભગવાન આનંદમય છે તો એનું બધું આનંદમય છે. જો ભગવાનનું નામ તો કે આનંદમય, ભગવાનનું રૂપ તો કે આનંદમય, ભગવાનની લીલા, ભગવાનની કથા, ભગવાનનું ધામ, ભગવાનના ભક્તો, મુક્તો, ભગવાનના ગુણ કીર્તન બધું આનંદમય છે. આનંદ, આનંદ ને આનંદ. ભગવાનનો આનંદ કેવો છે ભક્તો ખબર? ખરેખર જાણવા જેવો છે. આપણા ઉપનિષદો કહે છે, આનંદો બ્રહ્મેતિ વિજાનાત, અનંત જ્ઞાનાનંદૈક સ્વરૂપ તમેવ લબ્ધ્વા સ આનંદી ભવતી. આલોકની અંદર પણ કઈ થોડો ઘણો આપણને આનંદ છે કે મુક્તાત્માઓ પણ જે આનંદ ભોગવી રહ્યા છે ને એ પણ એ આનંદ સ્વરૂપ ભગવાનને પ્રાપ્ત કરીને જ આનંદ ભોગવી રહ્યા છે. એવા ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે એનું પ્રમાણ આપતી અનેક ભગવતી વેદની શ્રુતિઓ છે. પણ અહીંયા આપણે તૈત્રીય ઉપનિષદ અંતર્ગત દ્વિતીય જે આનંદવલી એનો અષ્ટમ અનુવાક છે એને આધારે થોડુંક આપણે જોશું. જો કે ત્યાં કને તો બહુ વિસ્તારથી ભગવાનના આનંદનું વર્ણન કરેલું છે ને એનું નામ જ આનંદવલ્લી છે. એના સાર રૂપે આપણે અહીંયા કને જોઈએ કે ભગવાનનો આનંદ કેવો છે. તમે ગણતરી કરતા આવજો, હા, માપ કરતા આવજો, કારણ કે તમે બુદ્ધિશાળી છો ને, એટલે તમને બધું આવી રીતે માપમાં પ્રમાણસર વિગતવાર રજૂઆત ખપે છે. તો આપણે ભગવાનનો આનંદ કેવો છે ને આપણી કલ્પનામાં આવે એ દ્રષ્ટિએ આપણે થોડોક વિચાર કરી. તો આલોકની અંદર કોઈ એક સદાચારી મનુષ્ય હોય, એ કેવો હોય તો કે સારા સ્વભાવ વાળો, ઉચ્ચ કુળમાં જન્મેલો, સંપૂર્ણ વેદને ભણેલો અને ભણાવવાની શક્તિ રાખનારો, શરીર અને ઇન્દ્રિયોથી સંપૂર્ણપણે રોગરહિત અને સ્વસ્થ, બધી જ પ્રકારના બળથી સંપન્ન, બધી પ્રકારની કળાઓ અને વિદ્યાઓનો જાણકાર, સમર્થ, સુદ્રઢ એક યુવાન અવસ્થા વાળો પુરુષ. આવો એક પુરુષો આટલા વિશેષણ લગાવ્યા. હવે આ પુરુષ હોય એને ધન સમૃદ્ધિથી ભરેલી આખી પૃથ્વીનું એક છત્રનું રાજ મળે. આખી જે પૃથ્વી કહેવાય ને એનો એકલો એ રાજા હોય, આખી ધરતી ઉપર એનું એક છત્ર રાજ ચાલતું હોય. અને આવો એ હોય તો ઈ જે આનંદ ભોગવે ને એ યુવાન, એને સ એકો માનુષ આનંદ, એને એક મનુષ્યનો આનંદ કહેવાય કે એક માણસ વધુમાં વધુ આટલો આનંદ ભોગવી શકે એની કેપેસિટી. આવી રીતે એક માનુષાનંદ કયો. હવે આવા 100 માનુષાનંદ, 100 માનુષાનંદ ભેગા થાય સ એકો મનુષ્ય ગંધર્વાણામ આનંદ. 100 મનુષ્યના આનંદને ભેળા કરો ત્યારે એક મનુષ્ય ગંધર્વનો આનંદ થાય છે.
એવા મનુષ્ય ગંધર્વના 100 આનંદને ભેળા કરો સ એક દેવ ગંધર્વાણામ આનંદ. એવા મનુષ્ય ગંધર્વના 100 આનંદને ભેળા કરો ત્યારે એક દેવ ગંધર્વનો આનંદ થાય. એવા દેવ ગંધર્વના 100 આનંદને ભેળા કરો ત્યારે પિતૃઓનો આનંદ થાય. એવા પિતૃઓના 100 આનંદને ભેળા કરો ત્યારે આજાનજ દેવનો એક આનંદ થાય. એવા આજાનજ દેવના 100 આનંદને ભેળા કરો ત્યારે એક કર્મદેવનો આનંદ થાય. એવા 100 કર્મદેવના આનંદને ભેળા કરો ત્યારે એક દેવતાઓનો આનંદ થાય. એવા દેવતાઓના 100 આનંદને ભેળા કરો ત્યારે એક ઇન્દ્રનો આનંદ થાય. એવા ઇન્દ્રના 100 આનંદને ભેળા કરો ત્યારે એક બૃહસ્પતિનો આનંદ થાય. એવા બૃહસ્પતિના 100 આનંદને ભેળા કરો ત્યારે એક પ્રજાપતિનો આનંદ થાય. એવા 100 પ્રજાપતિના આનંદને ભેળા કરો ત્યારે એક બ્રહ્માનો આનંદ થાય. એવા 100 બ્રહ્માના આનંદને ભેળા કરો ત્યારે એક વિરાટ પુરુષનો આનંદ થાય. અને એ વિરાટ પુરુષ એટલે એક 14 લોકનું બ્રહ્માંડ. સમજી ગયા તમે? હા, કેટલી વખત આમ 100 વખત ગુણવામાં આવ્યું તમે ગણતા આવજો. ફરીથી ખાલી તમને કહી દઉં, પેલા મનુષ્ય, પછી મનુષ્ય ગંધર્વ, દેવ ગંધર્વ, પિતૃઓ, આજાનજ દેવ, કર્મદેવ, દેવતા, ઇન્દ્ર, બૃહસ્પતિ, પ્રજાપતિ, બ્રહ્મા ને વિરાટ. 12 થયા. હે, એને પાછા આમ કેટલી વખત 100, એને પાછા 100, એને પાછા 100 વખત ગુણતા ગુણતા એક વિરાટ પુરુષનો આનંદ એટલે એક બ્રહ્માંડનો આનંદ. આ 14 લોકનું બ્રહ્માંડ છે ને એનો આટલો આનંદ થાય. આવા અનંત કોટી બ્રહ્માંડો, ગણતરી વિનાના કાઉન્ટલેસ અનંત કોટી બ્રહ્માંડના આનંદને ભેગો કરી અને એ જે આનંદ થાય એ ભગવાનના ધામની આગળ, સ્વયં ભગવાનના આનંદની આગળ નહીં, ભગવાન જે ધામમાં રહે છે એ ધામના આનંદની આગળ કેટલો છે તો દ્રષ્ટાંત આપ્યું કે લોકાલોક પર્વતની આગળ યથા રાઈનો દાણો. લોકાલોક પર્વત જોયો તમે? કાંઈ નહીં, હાલો ગિરનાર પર્વત જોયો? માઉન્ટ એબુ જોયું તમે? માઉન્ટ આબુ શું કહે કે માઉન્ટ એવરેસ્ટ. હા, માઉન્ટ એવરેસ્ટ એના કરતા લોકાલોક તો બહુ મોટો. પણ માઉન્ટ એવરેસ્ટ છે અથવા કેન્યા વાળા કયો સ્વામી જોયો? કિલીમિંજારા. માઉન્ટ કેન્યા કિલીમિંજારા આવે ને એમ. હા, તો આ તમે બધાએ પર્વતો જોયા. ઈ પર્વત અને એની આગળ રાઈનો દાણો. તમારા રસોડામાં રાઈ છે ને? ના જોઈએ તો જોઈ લેજો. તો ઈ રાઈ છે ને, ઈ આ અનંત કોટી બ્રહ્માંડોનું જે સુખ કીધું ને, એ સુખ રાઈના દાણાની જગ્યાએ ને ભગવાનના ધામનું સુખ છે ને લોકાલોક પર્વતની જગ્યાએ. તમે કલ્પના કરો વેલા, આવું ભગવાનના ધામનું સુખ છે. અને એ બધું ભગવાનના ધામનું સુખ એ સહજાનંદ સ્વામીના એક રોમ માત્ર માંથી પ્રગટ થાય છે. કેવું ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એના એક રોમ માંથી આ લોકાલોક પર્વતની જે ઉપમા આપી સુખ ને, એ સુખ ભગવાનના એક રોમ માંથી ખાલી પ્રગટ થાય. આવા એ ભગવાન સહજાનંદ સ્વામી છે એ કેવા છે? આનંદ રૂપ છે. એટલે અહીંયા કને સહજાનંદ સ્વામી નામ પસંદ કરવામાં આવ્યું છે કે સહજ રીતે બસ આનંદદાયી છે.